હવે જે છે તે આપણે શરૂ કરવાનું છે સ્વાધ્યાય 8.2, જેમાં પહેલો કિંમત શોધો પહેલી સૂચના છે, જેની અંદર પહેલો દાખલો અહીંયા આપેલો છે sin 60, ત્યાર પછી અહીંયા છે ગુણ્યા, જેને આપણે વાંચશું ઇન્ટુ sin 60 ઇન્ટુ cos 30 પ્લસ sin 30 ઇન્ટુ cos 60, આ રીતે અહીંયા ગુણાકાર છે, બરોબર। જો દરેકની અંદર આપણે શું કરવાનું, પહેલા sin 60 ની કિંમત મેળવવી પડશે, cos 30 sin 30 cos 60, તો આવી ઈ વખતે યાદ રાખીને મૂકવી એના કરતા રફ પેજ ઉપર ક્યાંક કોષ્ટક આપણી પાસે દોરેલું હોય, બરોબર, કોષ્ટક રફ પેજ ઉપર આપણે દોરેલું હોય તો એ કોષ્ટકની મદદથી આપણે સીધી કિંમત જ મૂકવાની રહે એ વખતે। તો ચાલો હવે આની અંદર કિંમત મૂકીએ। sin 60 ની કિંમત, sin 60 એની કિંમત છે વર્ગમૂળમાં 3/2, વર્ગમૂળમાં 3/2, ત્યાર પછી ગુણ્યા cos 30 એની કિંમત, sin 60 એની કિંમત વર્ગમૂળમાં 3/2 થઈ, cos 30 એની કિંમત વર્ગમૂળમાં 3/2, એટલે અહીંયા આવશે ગુણ્યા વર્ગમૂળમાં 3/2, ત્યાર પછી પ્લસ sin 30 ગુણ્યા cos 60, 30 અને 60 ની કિંમત, sin 30 ની કિંમત જેટલી હોય એટલી cos 60 ની હોય, રિવર્સ કરો, sin 60 ની કિંમત જેટલી હોય એટલી cos 30 ની હોય। ચાલો sin 30 ની કિંમત અને cos 60 ની કિંમત જોઈએ। sin 30 ની કિંમત છે 1/2, cos 60 ની કિંમત છે 1/2, બરોબર, બંનેની કિંમત સરખી છે તો એ કિંમત મૂકીએ અહીંયા, sin 30 1/2 ગુણ્યા cos 60 1/2। સૌથી પહેલા આ જે ગુણાકાર છે એ આપણે કરવાનો છે, એવી જ રીતે અહીંયા જે ગુણાકાર છે એ પહેલા કરવાનો, પછી એનો સરવાળો કરશું, બરોબર। ચાલો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, અંશનો ગુણાકાર અંશમાં થાય, છેદનો ગુણાકાર છેદમાં થાય, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 9 છેદમાં 2 ગુણ્યા 2 થાય 4, ત્યાર પછી પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 છેદમાં 2 ગુણ્યા 2 4। ચાલો 9 નું વર્ગમૂળ કેટલું થાય, 9 નું વર્ગમૂળ નીકળે 3 થાય, છેદમાં 4 પ્લસ 1/4, સમછેદી અપૂર્ણાંક છે, છેદ સમાન છે તો એને એક વખત લખીશું, અને અંશમાં જો સરવાળો હોય તો સરવાળો કરીશું, બાદ બાકી અહીંયા હોય તો બાદ બાકી કરશું, અહીંયા સરવાળો છે એટલે અંશમાં આવશે 3 પ્લસ 1, 3 પ્લસ 1 કેટલા થાય 4 છેદમાં 4, 4 અને 4 અંશ અને છેદમાં કેન્સલ કરીએ તો જવાબ 0 નહીં આવે, ખાસ ધ્યાન રાખજો, શું આવે છે 1। શું કર્યું છે આપણે, જે આપણને sin 60 કીધું તો એની કિંમત, cos 30 કીધું તો એની કિંમત લખી, એનો ગુણાકાર છે, એવી જ રીતે અહીંયા sin 30 cos 60 એનો ગુણાકાર છે, પછી પહેલા કિંમત મૂકી એ બંનેનો ગુણાકાર કરી હવે સરવાળો કરવાનો છે। સમછેદી અપૂર્ણાંક છે એટલા માટે આપણે છેદ એક વખત લખ્યો છે, જો અલગ અલગ વિષમછેદી અપૂર્ણાંક હોય તો કાં તો ચોકડી ગુણાકાર કરવાનો અથવા તો લસા લઈ લેવાનું, બરોબર। તો પહેલા દાખલાની અંદર પહેલાનો પહેલો જે દાખલો છે એમાં જવાબ 1 આવ્યો, આગળ જોઈએ ત્યાર પછી બીજો દાખલો છે 2 tan વર્ગ 45 પ્લસ cos વર્ગ 30 માઇનસ sin વર્ગ 60। ચાલો સૌથી આગળ પહેલા અહીંયા 2 મૂક્યા છે, મતલબ 2 ગુણાકારમાં છે, 2 ગુણ્યા tan વર્ગ 45, ગુણાકારની જગ્યાએ મેં કાઉન્સ કરી અને કિંમત મૂકીશું tan 45 ની, tan વર્ગ 45 છે તો આપણે પહેલા tan 45 ની કિંમત જોઈએ, શું થાય છે tan 45 તો કે 1 થાય, બરોબર। તો એ કિંમત મૂકીએ, tan 45 ની કિંમત છે 1, પણ ખાલી tan 45 નથી, tan વર્ગ 45 છે, મતલબ કે આપણે અહીંયા વર્ગ કરવાનો છે, tan 45 ની કિંમત મૂકી અને એનો વર્ગ કરવાનો છે તો એની કિંમત 1 અને એનો વર્ગ, બરોબર। ચાલો ત્યાર પછી આગળ પ્લસ cos વર્ગ 30 એટલે કે cos 30 ની કિંમત અને એનો વર્ગ કરીશું, cos 30 કેટલા થશે, cos 30 વર્ગમૂળમાં 3/2 એટલે cos 30 ની કિંમત વર્ગમૂળમાં 3/2 અને એનો શું છે વર્ગ, ત્યાર પછી માઇનસ sin વર્ગ 60, sin 60 ની કિંમત
cos 30 જેટલા હતા એટલા sin 60 હોય, વર્ગમૂળમાં 3/2 અને એનો વર્ગ કરવાનો છે વર્ગમૂળમાં 3/2 અને એનો શું છે અહીંયા વર્ગ છે, બરોબર। ચાલો આગળ સાદુરૂપ આપીએ, 2 એમ નામ, 1 નો વર્ગ શું થાય 1, ત્યાર પછી પ્લસ વર્ગમૂળમાં 3/2 અને એનો આખાનો વર્ગ, મતલબ કે અંશમાં વર્ગમૂળમાં 3 એનો વર્ગ છે છેદમાં 2 નોય વર્ગ છે, આ રીતે છે, બરોબર। અંશનોય વર્ગ છે અને છેદનોય વર્ગ છે, એવું જ અહીંયા છે, વર્ગમૂળમાં 3 નો વર્ગ છે અને છેદમાં 2 નો વર્ગ છે। ચલો આગળ અહીંયા 2 ગુણ્યા 1 તો 2 એકા 2, ત્યાર પછી પ્લસ વર્ગમૂળમાં 3 નો વર્ગ, વર્ગમૂળ કેન્સલ તો 3 વધે છેદમાં આવે 2, 2 નો વર્ગ 4 માઇનસ વર્ગમૂળ કેન્સલ 3/2 નો વર્ગ 4, આ રીતે આવશે, બરોબર। એટલે 2 પ્લસ 3/4 માઇનસ 3/4 આ રીતે છે। હવે અહીંયા છેદમાં કાંઈ નથી તો આપણે 2/1 મૂકી દઈએ, ત્યાર પછી પ્લસ 3/4 માઇનસ 3/4, લસા 4 આવે, છેદમાં 4 લાવવા માટે અહીંયા 1 છે, અહીંયા આપણે 1 ને 4 વડે ગુણીએ, છેદમાં 4 વડે ગુણીએ તો અંશમાં 4 વડે ગુણવા પડે। આપણે શું કર્યું, છેદની સંખ્યા 4 4 અને 1 છે એનો લસા લેવી તો લસા 4 આવે, મતલબ બધાના છેદમાં એ લસા આવવો જોઈએ 4 જે છે, અહીંયા 4 છે પણ અહીંયા નથી તો એને 4 વડે ગુણ નાખવી તો 4 થઈ જાય, અંશમાં ગુણવા પડે ફરજિયાત, ત્યાર પછી પ્લસ અહીંયા 3/4 માઇનસ અહીંયા 3/4, 2 ગુણ્યા 4 8/4 પ્લસ 3/4 માઇનસ 3/4, બધાના છેદમાં 4 આવ્યા, સમછેદી અપૂર્ણાંક થયું। અંશમાં 8 પ્લસ 3 છે અને માઇનસ 3 છે, 8 પ્લસ 3 કેટલા થાય 11, 11 માઇનસ 3 એટલે 8/4, 4 ગુણ્યા 2 એટલે છેદ ઉડાડીએ તો શું જવાબ આવે 2 આવે। જો કેન્સલ તો અહીંથી સીધું થઈ જાય, આ રીતે 2 ગુણ્યા 1 એટલે સીધો 2 જવાબ આવે, બરોબર। પણ અપૂર્ણાંક વાળી સંખ્યા અને સાદી સંખ્યા આપી હોય, આ તો આવી સંખ્યા છે કે જ્યાં કેન્સલ થઈ જાય આ બંને આ રીતે, અને 2 એકા 2 સીધો જવાબ આવે, સીધું આવે અહીંથી નહીં તે, બરોબર। પણ આપણે શું કર્યું, સૌથી પહેલા અપૂર્ણાંક વાળી સંખ્યા અને એક સાદી સંખ્યા આપી હશે, જે અપૂર્ણાંક નહીં હોય તો શું કરશું એ આપણે જોયું। આપણે અહીંયા શું કર્યું, છેદમાં 1 મૂકી દીધો, 4 નો લસા લઈ લીધો, છેદમાં 4 લાવવા માટે જે સંખ્યા સાથે છેદમાં ગુણ્યા, અંશમાં એ જ સંખ્યા સાથે અહીંયા ગુણવાના, ટૂંકમાં જે લસા આવ્યો ને એ લાવવા માટે ટ્રાય કરવાની છેદમાં, અને જે કોઈ સંખ્યાને ગુણ્યા હોય એટલા જ તે ઉપર અંશમાં ગુણવાના એ સંખ્યાને, બરોબર। એટલે અહીંયા 3/4 3/4 કેન્સલ થઈ જાય, 8/4 આવે, છેદ ઉડાડો એટલે 2 જવાબ આવે। આ રીત છે, લાંબી છે પણ આપણે અપૂર્ણાંકથી સમજ્યા, બાકી આગળ જે દાખલો આ જે દાખલો છે એ સીધો અહીંથી નહીં આપણે જવાબ લાવી શકીએ। કઈ રીતે, અહીંથી સાદું રૂપ આપવું હોય તો આ 3/4 અને માઇનસ 3/4 કેન્સલ થઈ ગયા, શું વધ્યું 2, તો જવાબ આવે છે 2, બરોબર। પણ ખાસ યાદ રાખવાનું કે આવી રીતે જ્યારે કેન્સલ થાય છે ત્યારે, બાકી ન થતા હોય તો આપણે લસા લેવો પડશે, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો દાખલો, cos 45 એના છેદમાં sec 30 પ્લસ cosec 30, કિંમત મૂકવાની છે દરેકની। cos 45 એની કિંમત કેટલી હશે, cos 45 ની કિંમત 1/2, તો એ કિંમત મૂકીએ 1/2, ત્યાર પછી છેદમાં sec 30 પ્લસ cosec 30, તો sec 30 ની કિંમત sec 30 એની કિંમત છે 2/3, 2/3, ત્યાર પછી છે પ્લસ cosec 30 ની કિંમત છે 2, તો એમાં આવશે પ્લસ કરી અને 2, ચાલો હવે અહીંયા 2 અને એના છેદમાં કાંઈ નથી, સૌથી પહેલા છેદમાં 1 મૂકીને ચોકડી ગુણાકાર કરી નાખીએ,
અંશમાં જે છે એમ નામ રાખીએ તો અંશમાં છે 1/2 વર્ગમૂળમાં 2, ત્યાર પછી અહીંયા છેદમાં આવશે 2 એકા 2, ત્યાર પછી પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 2 વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 3, બરોબર. અહીંયા શું કર્યું, અંશમાં જે હતું એમ નામ રાખ્યું. સમછેદી હોત સમછેદી તો છેદ જે સરખો આવ્યો હોય એને એકવાર લખી અને જે સંખ્યા હતી લખે તો અંશમાં અહીંયા ઉપર, બરોબર. પણ અહીંયા વિષમછેદી છે અને પહેલાં તો અહીંયા ખાલી 2 છે તો એને અપૂર્ણાંક બનાવવા માટે છેદમાં 1 મૂકી દીધો અને ચોકડી ગુણાકાર કર્યા, બરોબર. એટલે આપણને કંઈક આવું પદ મળ્યું. હવે આગળ જોઈએ એની પછી અંશમાં 1/2 વર્ગમૂળમાં 2, ત્યાર પછી છેદમાં 2 + 2 વર્ગમૂળમાં 3, 2 + 2 વર્ગમૂળમાં 3 અને છેદમાં વર્ગમૂળમાં 3 આ રીતે છે. જો ખાસ હવે અહીંયા ધ્યાન આપો, આ જે પદ છે અહીંયા લખ્યું છે અંશ અને છેદ ભાગ પડ્યો ઉપર અંશમાં, અંશ અને છેદ ભાગ પડ્યો નીચે છેદમાં. તો આ જે આખો રહ્યો ને આ અંશ કહેવાય, એમાંય આવા ભાગ પડે છે 2. અહીંયા છે એ છેદ કહેવાય, એમાંય ભાગ પડે છે આવા 2. તો આ જે છે આને કહેવાય છેદનો છેદ, એ વયો જાય અહીંયા અંશમાં. છેદનો છેદ અંશમાં વયો જાય, અંશમાં 2 ભાગ પડે, છેદમાં 2 ભાગ પડે. જો સૌથી છેલ્લું છે એ સૌથી ઉપર વયું જાય ગુણાકારમાં, બરોબર. અંશ છેદનો છેદ અંશમાં જાય, અંશમાં કોણ છે અત્યારે 1, એની સાથે આ ગુણાકારમાં જાય. અહીંયા છેદમાં છે ભાગાકારમાં એટલે અહીંયા અંશમાં ગુણાકારમાં. ત્યાર પછી હવે જે વધ્યું ને એને લખવાનું છેદમાં. આટલું અંશમાં લખ્યું. શું અંશમાં લખ્યું? સૌથી ઉપરની સંખ્યા એને ગુણ્યા સૌથી નીચેની સંખ્યા લખ્યું. હવે છેદમાં લખવાનું જે વધ્યું શું વધ્યું છે? વર્ગમૂળમાં 2 અને અહીંયા નીચે વધ્યું 2 + 2 વર્ગમૂળમાં 3. ચાલો હવે શું કરીશું? આનો ગુણાકાર વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 + 2 વર્ગમૂળમાં 3 આ રીતે, બરોબર. ચાલો ગુણાકાર કરીએ. અંશમાં 1 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 3 છેદમાં અહીંયા વર્ગમૂળમાં 2 નો ગુણાકાર અંદર કરીએ તો 2 વર્ગમૂળમાં 2 આવું થાય. 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે સીધું લખાય 2 વર્ગમૂળમાં 2. એક વર્ગમૂળ વાળી સંખ્યા ને એક વર્ગમૂળ વગરની સંખ્યા એનો ગુણાકાર, મતલબ બેન ભેગા લખો એ બેનો ગુણાકાર. ત્યાર પછી પ્લસ, જો આ વર્ગમૂળ વાળી સંખ્યા છે, બરોબર, અને આ વર્ગમૂળ વગરની સંખ્યા છે આ 2, તો એની સાથે ગુણાકાર નહીં થાય, પણ એની સિવાય પડખે જે વર્ગમૂળ વાળી સંખ્યા એની સાથે ગુણાકાર થાય. એટલે આ 2 એમના વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 6 આ રીતે થશે, બરોબર. કિંમત મૂકી છે, નીચે ચોકડી ગુણાકાર કર્યો છે. ઉપર અંશમાં તે ભાગ પડે છે, નીચે છેદમાં તે ભાગ પડે છે. તો છેદનો છેદ અંશમાં જાય તો 1 ગુણ્યા વર્ગમૂળમાં 3, બાકી વધ્યું એ છેદમાં આવે. અહીંયા પ્લસ અને માઇનસ વાળા 1 પ્લસ બીજું આવા 2 પદ છે, ઉપર એક વર્ગમૂળ વાળું છે તો ગુણાકાર થશે, બરોબર. 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 વર્ગમૂળમાં 2, ત્યાર પછી પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 6 એટલે 2 વર્ગમૂળમાં 6 આ રીતે આવશે. આગળ જોઈએ ત્યાર પછી અહીંયા લખું છું એ પદ વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 6. અગાઉ જે પદ અહીંયા હતું એ મેં લખ્યું છે અહીંયા, બરોબર. ચાલો હવે અહીંથી આગળ આપણે શું કરવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. અગાઉના ધોરણમાં તમે જે છેદનું સમીકરણ શીખ્યા છો, મતલબ કે વર્ગમૂળ વાળી સંખ્યા છેદમાં ન આવવી જોઈએ. જો છેદમાં આવે છે તો એને અહીંયાથી દૂર કરવાની. અંશમાં ભલે વર્ગમૂળ વાળી સંખ્યા આવે પણ છેદમાં ન આવવો જોઈએ વર્ગમૂળ વાળી સંખ્યા. જો આવે છે તો એને દૂર કરવાની છેદમાંથી. એને છેદમાંથી દૂર કઈ રીતે કરવાની? તો જે પદ છે અંશ એમના વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 6 આટલી સંખ્યા જે છે છેદમાં વર્ગમૂળ વાળી આવી. પહેલા પદમાં વર્ગમૂળ આવ્યું પ્લસ બીજા પદમાં વર્ગમૂળ વાળી આવ્યું, બરોબર. પહેલા અને બીજા બંને પદમાં વર્ગમૂળ આવ્યું. છેદમાંથી વર્ગમૂળ દૂર કરવા માટે આપણે છેદનું સમીકરણ કરતા હતા. કઈ રીતે? 2 વર્ગમૂળમાં 2 પહેલું પદ એમ નામ લખ્યું, બીજું પદ જે છે એ એમ નામ લખ્યું 2 વર્ગમૂળમાં 6.
છેદમાં તે આ જ કર્યું 2 વર્ગમૂળમાં 2 અને 2 વર્ગમૂળમાં 6. છેદનું સમીકરણ કઈ રીતે કરતા હતા? ગુણાકાર કરી અને છેદમાં જે વર્ગમૂળ વાળા પદો આવ્યા છે એમ નામ લખવાના, પણ વચ્ચે નિશાની જો પ્લસ હોય તો અહીંયા માઇનસ કરી નાખવાની, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરી નાખવાની, નિશાની વિરુદ્ધ, બાકી બધું એમ નામ વર્ગમૂળ વાળી સંખ્યામાં. ખબર પડી? જ્યારે એક કરતા વધારે પદ હોય ત્યારે. એટલે વર્ગમૂળમાં 3 છેદમાં 2 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 6. એમાં છેદનું સમીકરણ એટલે કે છેદમાંથી વર્ગમૂળ દૂર કરવા માટે આપણે ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6 છેદમાં તે 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6 આના વડે ગુણવા પડે અંશ અને છેદમાં. જો અંશમાં ગુણ્યા અને છેદમાં ગુણ્યા, આને કહેવાય છેદનું સમીકરણ. છેદમાંથી વર્ગ દૂર કર્યું. આગળ હવે શું છે? વર્ગમૂળમાં 3, ત્યાર પછી ગુણાકારમાં છે આ આખું પદ આટલું, આટલું. અંશમાં ગુણાકારમાં આટલું છે એટલે વર્ગમૂળમાં 3 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6 આવું થયું. છેદમાં, છેદમાં જુઓ શું છે, અહીંયા લખું છું. પહેલો છે આ કાઉન્સ 2 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 6 આ પહેલો કાઉન્સ. ત્યાર પછી છે બીજો કાઉન્સ, એને ગુણ્યા બીજો કાઉન્સ 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6. છેદમાં જે બે કાઉન્સ છે એ લખ્યા. અંશમાં શું છે? પહેલા વર્ગમૂળમાં 3 છે ને પછી એને ગુણ્યા કાઉન્સ છે તો એ લખ્યું. હવે અહીંયા જુઓ, જે છેદ છે એની વાત કરું છું. છેદમાં જુઓ, પહેલું પદ પ્લસ બીજું પદ આવું છે પહેલા કાઉન્સમાં. બીજા કાઉન્સમાં જુઓ, પહેલું પદ જે હતું એ, જેને આપણે પહેલું પદ કીધું એ, પછી અહીંયા પ્લસ હતા તો માઇનસ, અને આ બીજું પદ. એટલે કે કંઈક આવું છે a, ત્યાર પછી પ્લસ આ b પહેલા કાઉન્સમાં, બીજા કાઉન્સમાં a, ત્યાર પછી માઇનસ b. પહેલું પદ પ્લસ બીજું પદ, બીજા કાઉન્સમાં પહેલું પદ માઇનસ બીજું પદ, વચ્ચે પ્લસ કે માઇનસ નહીં, વચ્ચે ગુણાકાર હોવો જોઈએ. તો આ રીતે હોય તો શું લખાય? આના બરાબર લખાય પહેલા પદનો વર્ગ પછી ફરજિયાત માઇનસ બીજા પદનો વર્ગ. આ રીતે a વર્ગ માઇનસ b વર્ગ. તો છેદમાં હવે આપણે એ વસ્તુ લખવાની છે, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. આ રીતે. શું કામ આપણે એવું લખ્યું? કારણ કે આપણને પહેલું પદ પ્લસ બીજું પદ મળ્યું, એને ગુણ્યા પહેલું પદ માઇનસ બીજું પદ મળ્યું. જ્યારે આવું મળે ત્યારે પહેલા પદનો વર્ગ કરવાનો, ફરજિયાત માઇનસ મૂકવાના અને બીજા પદનો વર્ગ કરવાનો. અંશમાં જે છે એ આપણે અત્યારે એમ નામ રાખીએ. એટલે હવે આવશે વર્ગમૂળમાં 3 એને ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6 છેદમાં પહેલા પદનો વર્ગ. ચાલો એક જે પદ હતું એ પહેલા લખ નાખીએ અહીંયા, પ્લસ 2 વર્ગમૂળમાં 6 અને બીજા કાઉન્સમાં 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6. આ રીતે હતું. અહીંયા અંશમાં જે છે એ વર્ગમૂળમાં 3 એને ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6. છેદમાં આવશે પહેલું પદ પ્લસ બીજું પદ, પહેલું પદ માઇનસ બીજું પદ, તો પહેલું પદ જે છે એનો વર્ગ માઇનસ બીજું પદ જે છે એનો વર્ગ. પહેલું પદ છે 2 વર્ગમૂળમાં 2 એનો વર્ગ, પછી ફરજિયાત માઇનસ. બીજું પદ છે 2 વર્ગમૂળમાં 6 એનો વર્ગ. બરોબર. અહીંયા આપણે શું કર્યું? નિત્ય સમનો ઉપયોગ કર્યો કે a પ્લસ b, બીજા કાઉન્સમાં a માઇનસ b, તો એના બરાબર a વર્ગ માઇનસ b વર્ગ લખાય. બરોબર. ચાલો આગળ હવે સાદુરૂપ આપીએ. વર્ગમૂળમાં 3 એને ગુણ્યા 2 વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર વર્ગમૂળ વાળી સંખ્યા સાથે થાય એટલે 2 વર્ગમૂળમાં 6 એવું આવશે. 2 એમના વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 6, ત્યાર પછી માઇનસ અહીંયા તે 2 એમના. આગળ વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 6 તો વર્ગમૂળમાં 18 આવું આવશે. છેદમાં અહીંયા 2 અને વર્ગમૂળમાં 2 અને એનો વર્ગ આવું છે. કાઉન્સમાં છે 2 વર્ગમૂળમાં 2 એનો વર્ગ, એટલે પહેલા છે 2 નો વર્ગ એને ગુણ્યા વર્ગમૂળમાં 2 એનો વર્ગ. તો 2 નો વર્ગ થાય 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ, વર્ગ વર્ગમૂળ કેન્સલ, વધે 2 તો એ થઈ જાય 4 ગુણ્યા 2 8. બરોબર. આ રીતે આવશે. અહીંયા 2 નો વર્ગ 4 એને ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ 2,
તો 4 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 8, બરોબર. ચાલો આ જ રીતે હજી લખીએ કે 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ, ત્યાર પછી માઇનસ 2 નો વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 6 નો વર્ગ. ખાસ ભૂલ ન થાય એ રીતે લખવાનું છે, બરોબર. જેને સીધી ખબર પડે એ ડાયરેક્ટ લખી શકે. ઉપલું પદ જે છે અંશમાં, એમાં જો બંનેમાંથી 2 કોમન નીકળે છે. બંનેમાં પહેલા પદમાં 2 છે, બીજા પદમાં 2 છે, કોમન કાઢી લઈએ તો એમાં વધે 2. કૌંસની અંદર વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 18 છેદમાં 2 નો વર્ગ 4 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ 2, તો 4 ગુણ્યા 2 થઈ જાય 8. તો છેદમાં આવશે અહીંયા 8 માઇનસ 2 નો વર્ગ 4 વર્ગમૂળમાં 6 નો વર્ગ, તો એ 6 થઈ જાય. 4 ગુણ્યા 6 કેટલા થાય? 24, બરોબર. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 2 નો વર્ગ 4 એને ગુણ્યા 6 લખવાના, 6 નો વર્ગ 36 નહીં. એવી જ રીતે અહીંયા 2 લખવાના, 2 નો વર્ગ 4 ગુણ્યા 2. ચાલો હવે આગળ. આ 2 અંશમાં જે છે એમના વર્ગમૂળમાં 6 માઇનસ વર્ગમૂળમાં 18 છેદમાં 8 માઇનસ 24. 24 માંથી 8 બાદ કરવાના છે, કેટલા વધે? -16. આ માઇનસ છે એ તમે અહીંયા છેદમાં લખ્યો છે એને તમે અહીંયા વચ્ચે લખી શકો, બરોબર. આ વચ્ચે તમે એને લખી શકો. તો આપણે આ જે -16 છે એનો માઇનસ અહીંયા લખવી, એટલે કંઈક આવું થઈ જાય માઇનસ, બરોબર. અથવા ચાલો અહીંયા રાખીએ તો પણ કંઈ ખોટું નથી. પણ હવે શું કરવાનું છે એ ધ્યાન રાખવાનું. તમે વચ્ચે માઇનસ લખો કે અહીંયા માઇનસ લખો, પણ હવે શું કરવાનું એ ધ્યાન રાખવાનું છે. આ જે માઇનસ રહ્યો એને આપણે દૂર કરવો છે, તો શું કરશું? અહીંયા માઇનસની જગ્યાએ પ્લસ કરો તો ઉપર આખી નિશાનીઓ જે છે એ બદલાય. તો પહેલું પદ આગળ, બીજું પદ પાછળ, બધાની નિશાની બદલાય છે, ધ્યાન રાખો. આ -16 છે એને આપણે શું કર્યું? +16 કર્યા, નિશાની બદલી, બરોબર. કારણ કે આ માઇનસ એ ક્યાં આવે? તો કે અહીંયા આવે, એવું મેં સમજાવ્યું. હવે આગળ કોઈ દિવસ માઇનસ ન રખાય, મતલબ આપણે એને બદલવું છે. તો આપણે ટૂંકમાં જે અહીંયા -16 હતા એને +16 કર્યા. તો હવે 2 ત્યાર પછી વર્ગમૂળમાં 6 હતા એ પ્લસ હતા તે માઇનસ થઈ જાય, અને જે માઇનસ વર્ગમૂળમાં 18 પાછળ હતું એ પ્લસ થઈ જાય. ખબર પડે છે? આ રીતે થાય. પણ આપણે આને વ્યવસ્થિત રીતે લખીએ તો આવું આવે: 2 કૌંસમાં વર્ગમૂળમાં 18 પ્લસ વાળી સંખ્યા પહેલા, માઇનસ વાળી સંખ્યા પછી, છેદમાં 16. આ રીતે થાય, બરોબર. આ રીતે થાય. હવે જુઓ, અહીંયા 2 છે ને અહીંયા 16 છે, છેદ ઉડે. અહીંયા 16 ને આપણે લખી શકીએ 8 ગુણ્યા 2. તો આ 2 અને આ 2 કેન્સલ. અંશમાં આવે શું વચ્ચે? વર્ગમૂળમાં 18 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 8. અહીંયા 16 હતા તો આપણે ભાગ પાડી દીધા, 8 ગુણ્યા 2, 2 કેન્સલ થઈ જાય, બરોબર. હવે જો આ 18 છે એની જગ્યાએ આપણે લખી શકીએ 9 ગુણ્યા 2. વર્ગમૂળની અંદર 9 ગુણ્યા 2 માઇનસ 6 હોય એનાય ભાગ તો પડે, 3 ગુણ્યા 2 6. પણ નથી 3 નું વર્ગમૂળ નીકળતું કે નથી 2 નું નીકળતું, એટલે આ એમ નામ રહેશે વર્ગમૂળમાં 6. છેદમાં આવશે અહીંયા 8. આગળ 9 નું વર્ગમૂળ 3, આ વર્ગમૂળમાં 2 એમ નામ, માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 8. એટલે કે આ જે આપણો જવાબ આવ્યો એ છે 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 8. હવે જે સંખ્યા છે ને છેદમાં, એનું વર્ગમૂળ દૂર થઈ ગયું. જો છેદમાં જ્યાં સુધી વર્ગમૂળ વાળી સંખ્યા આવી હોય ત્યારે શું કરવાનું? તો કે એ વર્ગમૂળ દૂર કરવાનું, છેદનો વર્ગમૂળ દૂર કરવાનું. એના માટે શું કરવાનું? તો કે છેદનું સમયકરણ, બરોબર. છેદનું સમયકરણ કરવા માટે શું કરવું? તો કે પહેલું પદ પ્લસ બીજું પદ જ્યારે આવું હોય અને છેદનું સમીકરણ કરવાનું છે છેદમાં, ત્યારે પહેલું અને બીજા પદ એમ નામ લખ નાખવાના અને નિશાની બદલી નાખવાની, માઇનસની કરી નાખવાની. અંશ અને છેદમાં બંનેમાં એ કરવાનું. એટલે છેદમાં પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એવું જ ફરજિયાત આવી જાય એમાં, બરોબર. અંશમાં શું થાય? વર્ગમૂળમાં 3 કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 માઇનસ 2 વર્ગમૂળમાં 6. પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, આ અગાઉનું પદ એમ નામ લખ્યું છે અહીંયા.
પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એવું આવશે છેદમાં. અંશમાં જે હતું એમ નામ. અંશમાં વર્ગમૂળમાં 3 ને અંદર ગુણાવવું એટલે આવું પદ આવે. 2 વર્ગમૂળમાં 6 માઇનસ 2 વર્ગમૂળમાં 18 છેદમાં પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. આ એક સ્ટેપ વધારે લખ્યું છે, બાકી આવું લખવાની જરૂર નહીં. સીધું 2 નો વર્ગ 4 વર્ગમૂળમાં 2 નો વર્ગ 2 4 ગુણ્યા 2 8 સીધું એ તમે એ રીતે લખી શકો. આ રીતે 2 ને કોમન કાઢ્યા છે, અંદર આ રીતે વધે છે. બરોબર. નીચે જે છેદમાં સંખ્યા આવી ની માઇનસ વાળી આવી છે, ઋણ વાળી આવી છે, એને આપણે બદલવાની છે, પ્લસ વાળી બનાવવાની છે. તો આની નિશાની બદલી તો અંદર દરેકની નિશાની બદલાય. આ 2 છે ને એ આમાંથી કાઢેલા છે કોમન. જો 2 જે હતા ને એ એમાંથી કોમન બહાર કાઢ્યા છે. બરોબર. આમાંથી કોમન બહાર કાઢેલા છે એટલે અહીંયા -2 નહીં કરવાના. એ આની અંદર હતા એ જ છે 2 એટલે એની નિશાની બદલવાની, નાની નિશાની બદલવાની. એટલે શું થઈ જાય? 2 આ માઇનસ થઈ જાય, આ પ્લસ થઈ જાય અને નીચે જે માઇનસ હતું એ પ્લસ થઈ જાય. આ રીતે એક એક્સ્ટ્રા સ્ટેપ છે, તમે સીધું આ લખી શકો. 2 વર્ગમૂળમાં 18 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 16 જે હતા એના ભાગ પાડી દીધા. 8 ગુણ્યા 2 2 કેન્સલ થાય એટલે વર્ગમૂળમાં 18 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 8. હવે શું કર્યું? છેદનો અહીંયા છેદમાંથી વર્ગમૂળ દૂર થઈ જ ગયું છે, પણ ફરી પાછું આપણે શું કરવાનું? સાદું રૂપ આપતા જવાનું છે. બને એટલું સંક્ષિપ્ત સ્વરૂપ લાવવાનું, એટલે કે જેટલું નાનું થાય એટલું બનાવવાનું. છેદ તો અહીંથી જ દૂર થઈ ગયો, વર્ગમૂળ તો અહીંથી જ દૂર થઈ ગયું. જો વર્ગમૂળ જે હતું આપણે સમીકરણ કર્યું પછી વર્ગમૂળ તો આ જ સ્ટેપમાં નીકળી ગયું હતું, પણ કંઈ આ જવાબ ન થાય. હજી આનું સાદું રૂપ આપવાનું અને બને એટલું નાનું સ્વરૂપ લાવવા ટ્રાય કરવાની. એટલે જવાબ છે 3 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 6 છેદમાં 8. બરોબર. ખાસ ધ્યાન રાખવાનું છે. આ દરેકમાં આપણે શું કર્યું છે? સૌથી પહેલા તો આપણે કિંમત મૂકેલી છે, કિંમત મૂકવા માટે કોષ્ટક ખાસ આવડવું જરૂરી છે. કિંમત મૂકી છે, છેદમાં ચોકડી ગુણાકાર કર્યો છે અને અંશમાંય ભાગ પડ્યા, છેદમાંય ભાગ પડ્યા. સૌથી નીચે હોય સૌથી ઉપર આવે ને વધ્યા એ નીચે છેદમાં. આ રીતે. બરોબર. ત્યાર પછી છેદનું સમીકરણ કર્યું છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. દાખલા અઘરા લાગી શકે છે, પણ 2 થી 3 વાર આપણે ગણવાના છે જેથી આવડી જાય.